ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય કુલ ફેમિલી વ્લોગ. તો જો મસ્ત સવાર થઈ ગઈ છે અને સવારની સાથે જ આજે અહીંયા નવરાત્રિની તૈયારી થવા માંડી છે. અમારે અહીંયા મસ્ત મોટી નવરાત્રિ થાય છે અને 10 દિવસ એટલી મજા આવે ને. તો જો અહીંયા લાઇટિંગ ને એવું બધું લાગવા માંડ્યું છે અને જો અહીંયા બે પતંગિયા કેવા મસ્ત ઉડે છે અને સરસ મજાનો તડકો છે. અને જ્યાં અમારે નાનું એવું ગાર્ડન મસ્ત ગ્રો થાય છે. જો અમારા ગાંધીજીના ત્રણેય બંદર તૈયાર થઈને બેઠા છે, જમી કારવીને ફ્રી થઈ ગયા છે વહેલા હાર. જોયું છો આમ જો છે ને, મેં સાચું નામ પાડ્યું હતું ખોટું નામ પાડ્યું હતું? અમારા આ ત્રણેયને ક્યાંય હક નથી. આ એક, આ બીજો અને આ ત્રીજો. અને આને ખાવા સિવાય કોઈ બીજી વાત ના હોય. અને આને આમાં ઓલા વાજિંદ્ર વગાડવા સિવાય કાંઈ વાત ન હોય. અને આને બરફ ખાવા સિવાય કોઈ બીજો કામ ન હોય. અને એ લોકોના લંચ બોક્સ તૈયાર થઈ ગયા છે. જે યશવી લઈ જાય છે ખાખરા અને ગાંઠિયા, અને છોકરા લઈ જાય છે શાક રોટલી ને ગુંદી ગાંઠિયા. જો હું જમવા બેઠી છું અને જમવા બનાવ્યું છે ભીંડા બટેકાનું શાક, આખા કારેલા અને કાજુ ગાંઠિયા અને ગુંદી ગાંઠિયા. તો હાલો બધા જમવા. વરસાદ તો નથી આવ્યો પણ ભાભીએ બનાવ્યો છે ભરેલા કારેલા. મને બહુ ભાવે અને મમ્મીને બહુ ભાવે. અને હિરલ આવી છે અમને બેયને લઈ જવા એક્ઝિબિશનમાં. અમે જાય છીએ એક્ઝિબિશનમાં. આ રે હિરલને તો બની બતાવો. જો મારે નવરાત્રીનું ડેકોરેશન થઈ ગયું છે. બધે લાઇટિંગ નખાઈ ગયું જો, અને હજી કામ હાલે જ છે. જો અમે એક્ઝિબિશનમાં પહોંચી ગયા છીએ અને ટ્રાફિક જો, આ એક્ટિવા જેટલી પડી છે, અંદર કેટલું ટ્રાફિક થઈ છે. અહીં નવરાત્રીનું ડેકોરેશન કર્યું છે. અમે આવી ગયા છીએ ઘરે. 4 વાગ્યા હતા, પાછા પહોંચી ગયા છીએ. અને હવે અહીંયા બધા ગોદડા ને એવું હુકાવાનું ચાલુ થઈ ગયું. દિવાળીની એવું બધા કરવા માંડશે તૈયારી, સાફ સફાઈ કરવાની. નહીં ભાભી? એક આદર સુધા માંડ થાય. જો ને આ બધાને જો ગદલા ને ગોદડા ને હુકાવા માંડ્યા. એક આ દિવાળી આવે ને એટલે ઘણ મરી જાય, સાફ સફાઈ કરવા એમાં મહિનો વયો જાય. ધીરે ધીરે કરીએ. હમણાં અમારા ભાભીની તબિયત ખરાબ છે
અને લાઇટિંગ ચાલુ કરી છે જો. અને હજી મંડપ કાઢ્યો નથી ગણપતિ દાદાનો. હા હા તો જો કક્ષા એક વસ્તુ બતાવે છે અને પાંચ પાસે પણ જઈએ. એક રાખીને થેડીમાં કર. કોણ લાવ્યું કક્ષ? આમ એક્ઝિબિશનમાં ગયા ત્યાંથી લઈ આવ્યા છે. જો રમવાનું છે. આમ હાથમાં રાખીને આમ દોડે લાઈ કરું. એમ નથી થતા આમ. હા વાથી કર. ઓલું રે. મેગ્નેટ તો આમાં જાદુ છે. એને આમ કરીને તો સીટ ઉભો રહે. આખું ચાલુ એમાં દોયરું કેવું છે ને એ હલગોઠિયા ખાઈશ હો તારી જેમ. આને કેપ્સ્યુલ કહેવાય. કેપ્સ્યુલ નહીં, આનું કંઈક નામ છે. આ અહીંયાનું નથી. જો મમ્મી અને બેનપણી પાસેથી બેહીને આવ્યા છે નીચે. હાડી નક્કી થઈ ગયું. તે મમ્મીનું સત્સંગનું લક્ષ્મી મંડળ ગ્રુપ છે તો એમાં નવી હાડી લેવાના છે. નહીં મેથિયા પીળા કલરની, ઓલખેરે મરૂન કલર હતો, આ વખતે મેથિયા પીળો છે. અને પાથ ખાય છે દ્રાક્ષ. અને અહીંયા ભાભી બનાવે છે ખેરાના ભજીયા. કોને કોને ખબર છે કે આ ખેરાના ભજીયા? જ્યાં એમાં નાખવાની ચટણી છે. આમાં લસણ, લાલ મરચાં, બીજું કંઈ નાખ્યું ભાભી? આદુ અને આદુ એ આમાં મિક્સ કરી દેવાનું. અને આ કોમેન્ટમાં કહેજો કે આ ખેરાના ભજીયા કોણે કોણે ખાધા છે. આને હાથો લઈ આવીને, આમાં છાશ કે એવું કંઈ ન આવે, હાથો લઈ આવીને અને એને ખાવાના હોય. પેલા દાળ પલાળવાની કઈ કઈ ભાભી? મગની ને ચણાની દાળ પલાળવાની 6 કલાક, પછી એને પીસીને અધકચરું અને આ આથો લઈ આવવા મૂકી દેવાનું. અને પછી એમાં લાલ મરચાં અને આદુ નાખી દેવાનું અને કરવા ટાણે લસણ ને એવું. એમ તો લાગતા હતા સવારે તો ખાટા, અત્યારે એમ તો થાય પછી મને ભાવે. અને શિયાળામાં જ થાય પણ અત્યારે ખાવાનું બહુ મન થયું હતું ને અત્યારે કર્યું. હા અવડા ગાંઠિયા આવે છે. પિંક કલર ની છાલ વાળા આમ થઈ જાય છે. એનાથી કેન્સલ થાય છે. બાઈઓ બધી કોઈ લસણ ન લેતી અમે તો વરહનું ભરી લઈશું. ભરી લો અમે વરસ ભલે ખોલવું પડે. હા તો ઘેર બેઠા શું કામ છે આપણે? એવા કાંઈ મોટા મોટા ગાંઠિયા લઈને પછી ના રે ના. અને આ તો એવી મજા આવે ને ખાટા થઈ જાય ખાવાની. હા સાચી વાત છે. એ ચાઇના વાળા ન હોય એવું કાઢે. શું કરવું? જટ ફોલાઈ જાય ગાંઠિયું લઈએ. એક દિવસ લલિતા ચોકડીએ એ કે આવડી ગાંઠિયું આમ નીકળી ગયું કરી તોય લીધી આવડી ગાંઠિયું. એ કે જટ ફોલાઈ જાય ને કે બોલો. અત્યારે મહેનત નથી કરવી. હવે તો ફોલેલું મળે છે ભાગડમાં. ત્યાંથી બાઈ ફોલેલું લઈ આવે. પેટસ વાળા આવે ને કે ઈ જ વાપરે છે. એ જટ થાય એવું કરે. હા સાઈલ આમ કરો ને તો ઉતરી જાય છે એટલે ઈ જ વાપરે. બધા ઠીક આપણે પેટસ વાળા બધા ખાઈ છે લસણ વાળા. આપણે જ નથી ખાવું બીજું નહીં. હા હાલો કાઢી નાખો. જો બધા જમવા બેસી ગયા. અને અમારે આ શનિવારે જવાનું છે સાપુતારા. એને કયા રિસોર્ટમાં? રેડી મજા આવશે. અને આ બે ગયા છે. જો ભાભીએ ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધા છે. મેં આગળ તમને ખીરું બતાવ્યું હતું ને એના ભજીયા બનાવ્યા છે. નહીં ભાભીને મજા આવી ખાવાની. ખેરાના ભજીયા
હાલો જેને ખાવા હોય. તો મસ્ત મજા આવે ઓરેન્જ કલરના થાય. જો કલ્પેશ જમવા બેસી ગયા છે અને ભજીયા બન્યા પછી જો કંઈક આવા લાગે છે, મસ્ત લાગે છે કલર. તો હાલો બધા ખેરાના ભજીયા ખાવા. અને કાલ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કોણે કોણે આ ભજીયા ખાધા છે ખેરાના અને ખબર છે આના વિશે. આનું શાકય બને ખેડો પાડી. આ યશવી છે ને કંઈક નવું લઈને આવી છે સ્કૂલેથી. આ તો લઈ હવે તો કે આમ રાખીને દાંત તો કાઢવા બોલ. અમાર છે ને સ્કૂલમાં વિજ્ઞાનનો પીરિયડ હતો ને એમાં છે ને 8મો પાઠ ભણવાનો હતો ને એમાં કાનની બૂટ જોડેલી અને છૂટી હોય ને ઈ જેને જોડેલી હોય ને એને ઊભા કર્યા હતા એમ. એટલે હું અહીંયા બધાને જોઉં છું કે છૂટી છે કે જોડેલી છે. એટલે મારે એનાથી થાય મમ્મીને, મનીષાને ને કાકાને જોડેલી છે. બાને જોડેલી એટલે જો આ એનું છોકરાનું તો આમ એની હારે જ જોડશે હો. બાને સાંભળ, બાને પાઠને તક્ષને ને પપ્પાને આમ ગાળાને થી છૂટેલી છે. આ તો ઈ કેવા હોય? કેવા હોય? તો કાંઈ નહીં એમ ખાલી કીધું અમને કાંઈ તો કેવા કાલ પૂછી આવજે તો ખરી એનથી થાય હોય ને કઈ. એને કીધું હમણાં તો બોલતી હતી ને કે ઈ મા બાપા જો આવું ના મા બાપા જોડાયેલા હોય એમ. આયા જો આવું છે આવી આ રીતના ન નોખી હોય. છે એને આમ જો મારે જો આ તારે જોડેલી છે. એવી રીતના તો તું તો આ જોડાયેલી રહેશે એમ. એમ નહીં જો કાકાને અહીંયા આવો પછી આપણે બાને દે લાઈટ કરીએ. કાકા આમ જો કાકાને જોડેલી જો બા માનવા નથી દેતા. છૂટી છે આઈ રહી નથી ના ના છૂટી છે. પોપટ ઈ તારા બા એટલે એની છૂટી જ છે. હા એ મમ્મી હાસાને અને તકુડાની તારી બતાઈ તો એની છૂટી છે. મમ્મી આજ કેવું ગયું મારી ચોટી ગયેલી છે. હવે આવે ભાઈ ની જોવાન રહી ને. હા તમારી છૂટી. હા મનીષા એટલે તો આમ પાવર કરતા નહીં ભાવી. હવે ઈ કે માં હા આજ કરજો તમે બધા, હારું નહીં કરું ને. આ બધા આવી મસ્તી જ કર્યા રાખશે અને આ વિડીયો અમે આ કાન આયરે અહીંયા જ પૂરો કરી જોડાયેલો કે ગમે હો નહીં ભાભી. અડધી વહી ગયા એટલે અડધી વહી જાય એટલે પૂરું. તો કાંઈ નહીં, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કોની બુટ્ટીને હું જોડેલી છે.